જો હું આ ઘરમાં આવી વર્ષ દિવસથી, તું આવી પછી પહેલી વાર છે. સોરી કે આજે આ બધું થાય છે, ન કરવું જોઈએ, પણ કોકના હક માટે લડવું જરૂરી છે. જો ભાઈ, હું વર્ષ દિવસે આવી છું. મેં એક જ વસ્તુ માંગી છે, જો આ ઘરમાંથી મને એ વસ્તુ ન મળી તો તમે લોકો જેવા હનીમૂનથી પાછા આવશો ત્યાર પછી હું ક્યારે આ ઘરમાં પગ નહીં મૂકું. એવું બધું થયું શું? પણ શું જોઈએ છે તારે? બોલ. પેલા તું મને હે ને ચોખવટ કરીને આખી વાત કર, તો કઈક ખબર પડે. ઘરની શાંતિ. એટલે તું કેવા શું માંગે? પપ્પા દર 2 કલાકે બાને જેમ આવે એમ કીધા રાખે છે, બાને ગમે એમ બોલ્યા રાખે છે. પપ્પાના મગજમાં શું ચાલે છે એ તને ખબર છે? શું ચાલે છે? પપ્પાના મગજમાં એવું ચાલે છે કે આ એની સાવકી માં છે એટલા માટે એમને એમના પ્રત્યે એટલો પ્રેમ નથી. અને પપ્પા સાવકા છે, બાના પોતાના નથી ને, એટલે આ બધી પ્રોપર્ટી બાએ પોતાના નામે કરી છે. પપ્પા આ શું છે બધું? બેટા જીત છે એવું કહું છું, હું કઈ ખોટું નથી કરતો. હું જો તારા બાને બા પપ્પા મારાથી બોલાય પણ ને. પા તો કહું છું, માં છે ને માં હોય છે, અત્યારે સાવકી કે સગી કે પરાઈ એવું હોતું નથી. માં તો માં જ હોય છે. બેટા તારી વાત સાચી છે, માં તો માં જ હોય છે, પણ સગી ને સાવકીમાં ભેદભાવ પણ હોય છે. પપ્પા બા ક્યારેય ભેદભાવ ન કરી શકે, એમને ક્યારેય નથી કર્યો. હું તો આજકાલની આવેલી વહુ છું આ ઘરની. મારા પ્રત્યે એમને ખટાશ નથી તો તમને તો એમની સાથે મોટા થયા છો પપ્પા. હું ક્યારેય એવું નથી ગણ્યું કે આ મારો સાવકો દીકરો છે. મને તો એમ જ થાય છે કે એ મારા પેટે અવતાર લીધો છે. જો તમે લોકોને કોઈને ન ખબર હોય ને તો એક વાત હું જોવા માંગુ છું, શું વાત? પછી તમને ખબર પડે કે બાપ સાચો છે કે ખોટો છે. શાંતા ફઈ છે ને આપણા, તમારા ફઈ અને મારા બેન, હા. એ બાના સગા દીકરી છે. તો એમાં શું છે? એટલે હું એ જ વાત કહેવા માંગુ છું કે આ જે કઈ મિલકત છે ને આપણી, એ બધી બાના નામે છે. હા. હવે ભવિષ્યમાં જ્યારે બાને કંઈ થઈ ગયું, પપ્પા આવું કેમ બોલો છો? બેટા હું ખાલી સામાન્ય વાત કરું છું, તમારી વાત સાંભળી લે બેટા. જો એને કંઈ થયું તો એ બધી મિલકત ફઈના નામે થઈ જશે આપણી પાસે. એટલે કે તમારા લોકો પાસે એક ફૂટી કોડી નહીં રહે. તો શું છે? ભાઈમાં એટલી હિંમત છે કે એ બધું પાછું ઊભું કરી લેશે. અને હું તો મારા સાસરીએ સેટલ છું. તમને શું કામ આટલી બળતરા છે? અરે આપણી મહેનતનું કરેલું છે આ બધી વસ્તુ, આપણે ઊભું કરેલું છે. અચ્છા. અને એ બધું બીજા લઈ જાય. અચ્છા, તમારી મહેનતનું છે. હમણાં તો મેં તમને કીધું કે બાએ ને દાદાએ આ મકાન ઊભું કર્યું હતું, તો ત્યારે તમે એટલા નાના હતા, તમે શું એવી મહેનત કરી લીધી કે આ ઘર તમારું થઈ ગયું? બેટા ધંધાનો વિકાસ તો કર્યો ને, આ ઘરમાં ફેરફાર તો કર્યા ને, સુધારા વધારા કર્યા ને, આમાં જે કઈ ખર્ચા કર્યા એ બધા આપણે કર્યા છે. પપ્પા ભાડાના મકાનમાં રહેતા હોય ને તો એમાંય કરાવવું પડે. આ તો તમારું ઘરનું છે. બેટા હું આ બધું મારા માટે નથી કહેતો, હું તમારા હિત માટે વાત કરું છું. પણ અમારે ક્યાં જોઈ છે આ ઘર, પ્રોપર્ટી, બિઝનેસ બધું છે તો ખરી મારી પાસે. હું ધારો એટલું કરી શકું છું. બેટા તને એવું લાગે છે અત્યારે તો આ ઘરમાં છો ને, એટલે જ્યારે અહીંથી નીકળવાનો વારો આવશે ને ત્યારે તને મારી વાત સમજાશે. ત્યારે ફઈ આવીને એમ કહેશે કે નીકળો મારા ઘરમાંથી બહાર. ફઈનો સ્વભાવ એવો નથી પપ્પા. પૈસો માણસનો સ્વભાવ બદલાવે દીકરી. એટલે જ તમારો બદલાવ્યો છે એવું દેખાય છે. મારો ક્યાં સ્વભાવ? મારી પાસે કઈ છે જ નહીં અત્યારે, હું કઈ એનો માલિક નથી. તો અત્યારે તમે તો કહો છો કે આ બધું એના નામે છે, મારા નામે કરાવી દો. હા. એ જ કહેવા તમે માંગો છો ને? લાલચ જ બોલે છે. હું મારો હક માંગુ છું. એક દીકરા તરીકે મારો હક છે કે આ બધું મારા નામે થઈ જાય. અને બેટા મારા નામે થશે તો એ બધું તમારું થશે ને. અચ્છા એવું છે. તો તમે એમ કહેવા માંગો છો હક મને જોઈ છે તો તમારા નામે થઈ જાય. અચ્છા, તો બાની સગી દીકરી છે, બધું એના નામે થઈ જાય, બરાબર ને? અને તમારા હાથમાં કાંઈ ન આવે. બરાબર બેટા. એટલે આ બધું તમારા હાથમાં તમારે જોઈ છે. એવું થયું ને? હા. જોયું બેન? એટલે પપ્પાને બીજું કાંઈ નહીં, આ બધું એના નામે કરાવે. અરે બેટા તમે સમજતા નથી, મારા નામે કરાવવાથી બધું તમારું થઈ જશે ને. પપ્પા. હું તમને હક અપાવું છું, હું તમારા હિતની વાત હા, હું કરું એ છું. જ કહું છું પપ્પા. જ્યારે હક હોય ને, તમે બાની આ પ્રોપર્ટી ઉપર હક જતા હો છો, તો હક હારે તો ફરજ હોય આવે. કઈ ફરજ દીકરો હોવાની નિભાવી? ખાલી એક વખત તમે મને કહો. બાને કોઈ વાતનું દુઃખ છે ઘરમાં? દુઃખની વાત નથી, તમે વાતને બદલાવોમાં. હક છે, હકની હારે ફરજો આવે. તમે કઈ ફરજ નિભાવી? ભૈલો બધી ફરજ નિભાવે છે, મને ખબર છે. મુસ્કાન બધી ફરજ નિભાવે છે, મને ખબર. તમે કઈ ફરજ નિભાવી? તો તમે લોકો મારા છોકરા છો, તો ફરજ નિભાવો છો તો ઓલરેડી મારા તરફથી ફરજ નિભાવાઈ ગઈ કે નહીં? હા તો
કાંઈ ખરા. એક મિનિટ, તો પ્રોપર્ટી આપણે તો જોતી નથી, તમારે જોઈએ છે તો અમને મળે કે તમને મળે, શું ફેર પડે? અમારે નથી જોઈતી. બેટા ભલે તમે અત્યારે આવેશમાં આવીને બોલતા હો, લાગણીમાં તમે ત્રણેય નવું બોલો છો દીકરા, પણ પ્રોપર્ટી વસ્તુ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. આ સમાજમાં તમારી પ્રતિષ્ઠા છે. હા બેટા બોલ. પપ્પા તમે નહીં સમજે. તમે એમ કહો છો કે અમે બે કરીએ છીએ, મારા તરફથી છે. મંદિરમાં દાન હું દઉં તો પુણ્ય તમને ન મળે? એવી વાત નથી બેટા. તો તમે શું કામ હક માંગો છો? અમારી બેને નથી જોતો. બેટા હું જીવતો છું ત્યાં સુધી મને એમ થાય કે મારા છોકરાની પ્રોપર્ટી બીજા કોઈ ન છીનવી જાય. કોઈ છીનવે નહીં. જેનું છે એને જ હક મળશે. બેટા હજી તને દુનિયાનો અનુભવ નથી. હું ઘણા અનુભવ લઈને બેઠો છું. દીદી પપ્પાને સમજાવો. એ મનમાં રાખીને બેઠા છે. એક ચલો પપ્પા, બધી વસ્તુ તમારી માયના, બરાબર? ના નહીં પાડી, ચલો. જો બા ખાલી એના મોઢે કહી દેશે ને કે આ પ્રોપર્ટી એના નામે કરી દે, હું કરાવી દઈશ. ચલો, ના નહીં પાડી. બા એના મોઢે બોલવા છે. જો બેટા એ મારે કંઈ સાંભળવું નથી. મેં બધો પ્લાન કરી રાખ્યો છે. હમણાં થોડીક વારમાં વકીલ આવે છે, બધા કાગળે તૈયાર રાખ્યા છે. બા તમારે સહી કરી દેવાની છે. બા સરસ. હવે તમે મને કહો કે આ પ્રોપર્ટી જે રહી એ પપ્પાના નામે કરવી છે કે નથી કરવી? બા, કોઈના દબાવમાં આવી અને કાંઈ ડિસિઝન નથી લેવાનું. તમને જે ઠીક લાગે, તમને જે યોગ્ય લાગે, તમારે એ જ કરવાનું છે. જે હોય એ સાચું કહેજો. અને જો બા તમારા નામે જ પ્રોપર્ટી રહે ને તો એ અમારા 3 માંથી એકેયને કોઈ વાંધો નથી. તમે કહો. બેટા મારા મનમાં તો એવું કંઈ છે જ નહીં. મને તો તમે બધા સુખી પરિવાર હોય તો જ મને સારું લાગે. અને તું એમ કે છે ને કે તમે મારી સાવકી માં, પણ બેટા મેં તને કોઈ પારકો ગણ્યો નથી. પણ તું તારા દીકરાની ફરજ બજાવી છે કે કોઈ દિવસ? કોઈ દિવસ તે મને એમ કીધું છે કે બા તમને આજ તબિયત સારી નથી, ચાલો દવાખાને લઈ જાઓ. બા તમારે શું જોઈએ છે? બા તમારે શું ખાવું છે? કોઈ દી પૂછ્યું? જ્યારે પણ મેં તને વાત કરી છે ને ત્યારે તું મારી સાથે વળકે પેશ આવ્યો છે. બસ બા તમારી ઉંમર થઈ ગઈ, ખાટલે પડી રહેવું જોઈએ. આ દીકરી આવી મારા પગ ચોડ્યા એ તને ગમ્યું નહીં. એ તો દીકરી હતી. તું તારી ફરજ તો નથી નિભાવી શક્યો. અને આ બાળકો સમજે છે કે અમારી ફરજ છે અને એની ફરજ નિભાવે છે. પણ એ ફરજમાં ફેર હોય છે બેટા. દિલથી લાગણીથી જે કામ કરે છે ને એ બહુ પ્યારું લાગે છે. અને કોઈ મનથી એમ વિચારે કે મારે આ કરવું જ પડે એમ છે, એ કરવું લાગે છે. તે તારી ફરજ નિભાવી કોઈ દઈશ કે તને કોઈને પ્રેમ ઉભ્યો છે કે મારી માં છે. અને હું બધું જાણું છું કે મારે શું કરવું. મારા કુટુંબ પ્રત્યે મને પ્રેમ છે અને એ પ્રેમને વશ થઈ એટલે શું કર્યું તમે? સાંભળવા જ માંગે છે. હા તો આ બધી પ્રોપર્ટી મેં મારા દીકરાના નામ કરી દીધી છે. શું? પૂછી જોઈ. બેટા આ શું વાત છે? માએ જે કીધું એ તમે સાંભળ્યું તો ખરી ને? બાજુમાં જ બેઠા છો. તને ખબર નહીં હોય પણ મને ખબર છે કે હું કેટલા દિવસ જીવવાનું છું. કાલ ઉઠીને ભેડ ફજેતા થાય આ મિલકત માટે એવું મેં નથી રહેવા દીધું. મારી દીકરીને પણ જરૂર નથી એની, એને કરોડપતિ છે. પણ મારા આ છોકરાઓ બધું મારી ચાકરી કરે છે, મને પ્રેમથી રાખે છે. એ બધું જોતી આવ્યું છે અને એટલે જ મેં મારા દીકરાના નામે પ્રોપર્ટી લીધી. હવે તારે શું કહેવું? તારે નામે કરાવી છે? બસ મારે જે કરવું હતું ને એ તો તમે કરી દીધું. સમજી શકું છું. તારો બાપ મને આ બધું મિલકત મૂકી ગયો. તું નાનો હતો મારા હાથમાં સોંપી દીધો. મારી ફરજ હતી મેં તને મોટો કર્યો. આ બધું મિલકતના વારસ તરીકે મેં મનમાં ગણી જ રાખ્યું. પણ તારો સ્વભાવ જોઈને મને એમ થયું એના કરતાં તારા દીકરામાં સારા ગુણ છે અને મેં એના નામે કરી દીધું. બા મને માફ કરી દો. મને બસ
એક પ્રોપર્ટીનો મોહ હતો ને, અને એ મારા છોકરાઓ માટે હું કરતો હતો બા. હું સમજતી હતી બેટા, બધું સમજતી હતી, પણ મારે આખો નહોતો પાડવું. એ તારા દીકરાના મોઢે જ મારે કેવડાવવું હતું. અને આ જે આ બધું વાતાવરણ છે પછી મારે કેવું? બસ મને માફ કરી દો બા. બેટા, તું મારો દીકરો છે. બસ બા, હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. હું ખરેખર ભાન ભર્યો હતો બા. મારી સગીમાં તો તમે છો, અને મને જન્મ દેનારી તો જ્ઞાનની જતી રહી. બસ તો પપ્પા હવે મને બીજી વાર આ ઘરમાં આવવા દેવાનું છે કે નહીં? એ બેટા, તે પણ મારી આંખો દીકરા. હા. બેટા, તમે બધાએ મને માફ કરી દો બેટા. તો હવે જે આખી જિંદગી અમારા બા જે વસ્તુ માટે વલખા મારતા હતા, બિઝનેસ માંથી નિવૃત્તિ લેવી પડે તો નિવૃત્તિ લઈને ભાઈ છે જ. બાને પૂરો ટાઈમ આપવો પડશે. હવે તમારી માં જેમ કહેશો ને એમાં જ હું કરીશ. બા બધું કામ કરાવજો. હવે તો બધું કામ કરાય તારી પાસે. બા ભેગા થઈ છે ને માથામાં તેલ માલિશ કરાવી લે. અરે બેટા, હું આટલા ટાઈમથી જોતી આવતી હતી. મને ખબર જ હતી કે તને એમ થશે કે આ ડોસી મરી જશે તો કોના નામે કરતી જશે. જેનું અન્ન ખાધું છે ને એને કોઈ દી ભૂલી ન શકાય. મારી ચાકરીઓ મારા છોકરાએ કરી છે, અન્ન મને એને ખવડાવ્યું છે તો હું એને જ આપું. ઓલું કહેવાય છે ને, માઈ માં બાકી બધા વગડાના વા. પારકી કોઈ દિવસ મનને એમને વિચારવાનું કે આ મારી સાવકીમાં છે. આપણાને ઉછેરીને મોટા કર્યા હોય ને એટલે સમજી લેવું કે આપણી માત છે. જો એના મનમાં આમ એવું હોય ને કે આ મારો દીકરો નથી તો તેને નાનપણથી રઝળતા મૂકી દે. કીધું ને? એને ક્યારે એવું લાગ્યું? જરાય નહીં. આ તમારા મનમાં જ તમારા પ્રત્યે ભેદભાવ ભરાઈ ગયો હતો. બસ એ મોટો થતો ગયો ભેદભાવ. અને એટલે જ હું તારા પ્રત્યે કોઈ દી ગુસ્સો નહોતી કરતી. પપ્પા આ વસ્તુનું સૌથી આમ શ્રેષ્ઠ તમારે ઉદાહરણ લેવું હોય ને તો કૃષ્ણ ભગવાનનું લઈ લેવું. આખી જિંદગી હેરાન ન થાય સાચી વાત છે. કે એને જન્મ ગમે એ માએ, પણ એને જે ઉછેરનારી માં છે એનું કેટલું હતું. એને બેય માને સરખો પ્રેમ કર્યો. તો તમે કેમ નહીં? ભલે ભગવાન છે, ભગવાનની તોલે ના આવે, પણ એને સારા ગુણ તો લઈ શકે એમ. બસ બેટા, હવે મારી આંખ ઉઘડી ગઈ છે બેટા. બેટા, હવે તમારે ફરવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને તમે બંને નીકળો બેટા. હા સાહેબ, પણ એક મને મોબાઈલ દે. હા પારે. હા મીત વાત, આપણે જે વાત થઈ હતી કન્ફર્મ થઈ ગયું છે? ઓકે ઓકે ડન. હા સર. હા તો અમે લોકો તો જાય જ છીએ, પણ એમાં એવું છે કે આપણે 2 જણા નહીં, બધા જશું. બધા નહીં, હનીમૂન માટે ફેમિલીને લઈને કોણ છે? હા બેટા. અમે બંને, બીજાની ખબર નહીં. જવાનું તો સાથે જવાનું, બરાબર ને બા? અરે બેટા, મારા ગુડા ક્યાં હાલે છે? હું જાત્રા કરવા નીકળું પણ તમારી તમારે હાલીને નથી જવાનું, તો જલ્દીથી તૈયાર થઈ જાવ. હાલો. હા, હજી કઈ દર્શન કરવા હશે પણ બેટા સારું ના લાગે. તમારા ભેગા અમે આવીએ, હું આવું ને તો સાવ સારું ના લાગે. ના હવે મારે કાંઈ નથી સાંભળવું, મારે બધું કન્ફર્મ થઈ ગયું. તમે લોકો તૈયાર થાવ જલ્દી. હાલો. હવે એની લાગણી છે ને બા, હવે આપણે જવું જ છે. અમે ઘણા દિવસથી આપણે સાથે રહ્યા નથી ને, તો મને એમ સારું લાગશે બા તમારી સાથે આવશો તો. અને હા, હવે બાદ તો નહીં મારી આવે. નહીં બાજુ બા. અને ઓલા છે ને મારા ચશ્મા છે ને તાત્કાલિક બનાવી લઈ આવે. અરે અત્યારે હમણાં જ જઈએ બા. હા, એ દિવસની કહી કહું છું પણ માનતો નથી.